દેશની રાજધાની દિલ્હી બાદ હવે અમદાવાદની હવામાં પણ પ્રદૂષણનું સ્તર જોખમી રીતે વધી રહ્યું છે। શિયાળાની શરૂઆત સાથે શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 200 ને પાર વટાવી ગયો છે, જેને કારણે આરોગ્ય નિષ્ણાંતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। અમદાવાદની હવામાં પણ પ્રદૂષણનું સ્તર જોખમી બની રહ્યું છે। અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર ગયું છે। થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200 ને પાર ગયું છે। એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને વટાવી ગયું છે। ઠંડી વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે। આંકડાકીય વિગત મુજબ જોઈએ તો શાંતિગ્રામમાં 250 AQI નોંધાયું છે, થલતેજમાં 207, સોલામાં 196, બોપલમાં 172, ચાંદખેડા સ્ટેડિયમમાં 179 AQI નોંધાયું છે, જ્યારે રખિયાલ, ઈસનપુર, વટવામાં AQI 165 થી 170 ની વચ્ચે નોંધાયું છે। હવે અમદાવાદની હવા પણ ઝેરી બની છે। 200 થી વધારે AQI પાર ગયું છે। હવામાં પ્રદૂષણનું સ્તર જોવા મળી રહ્યું છે। અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200 ને પાર ગયું છે। અમદાવાદની હવામાં પ્રદૂષણ જોવા મળ્યું છે। થલતેજ અને શાંતિગ્રામમાં AQI 200 ને પાર ગયું છે। આંકડાકીય વિગત મુજબ જોઈએ તો શાંતિગ્રામમાં 250 AQI નોંધાયું છે, થલતેજમાં 207 AQI નોંધાયું છે, જ્યારે સોલામાં 196 AQI નોંધાયું છે। બોપલમાં 172 AQI નોંધાયું છે। આગળ વાત કરીએ તો ચાંદખેડા સ્ટેડિયમમાં 169 AQI નોંધાયો છે। રખિયાલ, ઈસનપુર, વટવામાં 165 થી 170 વચ્ચે AQI નોંધાયું છે। શાંતિગ્રામમાં 250 AQI નોંધાયું છે। થલતેજમાં 207 AQI નોંધાયું છે। સોલામાં 196 AQI નોંધાયું છે અને બોપલમાં 172 AQI નોંધાયું છે, જ્યારે ચાંદખેડા સ્ટેડિયમમાં 169 AQI નોંધાયું છે। રખિયાલ, ઈસનપુર, વટવામાં AQI 165 થી 170 ની વચ્ચે નોંધાયું છે। શાંતિગ્રામમાં 250 AQI નોંધાયું છે। થલતેજમાં 207, સોલામાં 196 AQI નોંધાયું છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં AQI નો આંકડો સામે આવ્યો છે, ત્યારે બોપલમાં 172 AQI નોંધાયું છે। ચાંદખેડા સ્ટેડિયમમાં 169 AQI નોંધાયું છે। રખિયાલ, ઈસનપુર, વટવામાં 165 થી 170 વચ્ચેનું AQI નોંધાયું છે। શાંતિગ્રામમાં 250 AQI નોંધાયું છે। અમદાવાદની હવા ઝેરી બની છે। વધુ માહિતી માટે અમારા અમદાવાદથી સંવાદદાતા હિમાંશુ પરમાર લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, જે દિવસે ને દિવસે જે અમદાવાદની જે હવા છે એ ઝેરીલી બનતી જાય છે, AQI છે એનો આંકડો વધતો જાય છે, ત્યારે તેને લઈને હવે નિષ્ણાંતોનું શું જે નિવેદન સામે આવ્યું છે, તેમનું શું કહેવું છે? જી પ્રિયલ, ચોક્કસથી જે દિલ્હી શહેરની જે AQI ની જે સ્થિતિ છે તે દિવસે ને દિવસે કથળી રહી છે, અને તેના બદલામાં હવે અમદાવાદની જે AQI ની સ્થિતિ છે તે પણ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે। જેમાં જે અમદાવાદમાં જે AQI છે તે 200 ની પાર થઈ ગયો છે, અને જે ગયા દિવસોમાં જોયું તમે તે શહેરના જે તમામ વિસ્તારો છે ત્યાં AQI નું લેવલ હાઈ જોવા મળ્યું હતું, અને પરંતુ જે હવાનું AQI જે અત્યારે હાલમાં જે છે તે 200 થી વધુનું દેખાઈ રહ્યું છે। જેમાં ઈસનપુરમાં 216 AQI નોંધાયું છે। જે અદાણી જે શાંતિગ્રામ છે એ શાંતિગ્રામમાં 201 AQI, બોડકદેવમાં 192, ચાંદખેડામાં 187, જુવાપુરામાં 188, ગ્યાસપુરમાં 189 અને ગાટલોડિયામાં 191 જેટલું જે AQI છે નોંધાયું છે। અને સાથે સાથે બીજા અન્ય જે વિસ્તારો છે જેમ કે રખિયાલ છે, બોપલ છે, ત્યાં પણ 180 કરતાં જે AQI નું લેવલ છે તે વધારે નોંધાવા મળ્યું છે, જેના કારણે જે શહેરીજનો છે તેમને જે આંખ, કાન અને નાક, ગળા અને જે સહિત જે અન્ય જે શરીર સંબંધી જે બીમારીઓ છે તે બીમારીઓ વધવાની જે શક્યતાઓ છે તે વધી જાય છે।
અને એક્યુઆઈ વધવાના કારણે જે વહેલી સવારે જે ધુમ્મસ ભર્યું જે વાતાવરણ છે તે જોવા મળતું હોય છે, જેના કારણે સવારે જે વિઝિબિલિટી ઝીરો હોવાના કારણે જે આ વાહન ચાલકો છે તેમને પણ ભારે મુશ્કેલી પડી શકે છે, જેના કારણે જે ડોક્ટર્સ દ્વારા જે એક્યુઆઈ વધવાના કારણે કોઈને શરીર સંબંધી જે નુકસાન ન થાય તેના માટે જે નિષ્ણાતો છે તેમના દ્વારા જે તેમને વહેલી સવારે જો કોઈ મોર્નિંગ વોક પર નીકળતા હોય તો તેમને માસ્ક પહેરવું ફરજિયાત છે તેવી અને જે ઘરમાં રહેતા હોય તો તેઓ પોતાના ઘરના બારી તમામ બારી બંધ રાખે તે પ્રકારની જે સૂચનો છે તે નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહ્યા છે. પ્રિયલ. જી હિમાંશુ, જે રીતે એક્યુઆઈ નો આંકડો વધી રહ્યો છે, 200 ને પાર ગયો છે, ત્યારે જે પ્રદૂષણ વધવાના પરિબળો જે ગણી શકાય તે કયા પરિબળો છે જે અફેક્ટ કરે છે અને પ્રદૂષણમાં સહભાગી થયા છે, તો એ કયા કારણોસર પ્રદૂષણનો વધારો થઈ રહ્યો છે શહેરમાં? જી ચોક્કસથી પ્રિયલ, જે પ્રદૂષણ વધવાનું મુખ્ય કારણ તો એ છે કે શહેરમાં વધતા જતા જે સાધનો છે એ સાધનો વધવાના કારણે આ જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે અને જે પ્રદૂષણ છે એ પ્રદૂષણ વધી શકે છે, જેના કારણે આ એક્યુઆઈનો જે લેવલ જે પારો છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે. અને સાથે સાથે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એરિયા છે તેમના જે વેસ્ટ છે વેસ્ટ નીકળે છે અને તેમના જે ધુમાડાના કારણે જે એક્યુઆઈનું લેવલ છે તે વધી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક પરિબળો જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે સાથે સાથે જે આ વધતા જતા જે સાધનો છે તે મુખ્ય કારણ જે એક્યુઆઈનું જે લેવલ છે તે વધવામાં મુખ્ય હોઈ શકે છે. પ્રિયલ. જી હિમાંશુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો અમદાવાદની હવા હવે ઝેરી બની ગઈ છે. એક્યુઆઈ અલગ અલગ વિસ્તારોમાં 200 ને પાર જોવા મળ્યો છે. હાલ જોયું કે અલગ અલગ વિસ્તારોમાં જે એક્યુઆઈ છે એ 200 ને પાર ગયું છે. અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદની હવા હવે પ્રદૂષણવાળી જોવા મળી રહી છે. હવામાં પ્રદૂષણનું સ્તર જોખમી રીતે વધી રહ્યું છે.